ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોરના પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। મહુધાથી ડાકોર સુધીના રસ્તાઓ પર ઠેર ઠેર સેવા કેમ્પ યોજાયા છે। ડાકોર જતા પદયાત્રીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા માટે વિવિધ કેમ્પ પણ છે। ખેડા જિલ્લાના વડથલ ગામના હર્ષિદ્ય યુવક મંડળે પણ કેમ્પ યોજ્યો છે અને ડાકોર જતા પદયાત્રીઓ માટે ભજીયા અને ચાની વ્યવસ્થા કરી છે। પદયાત્રીઓના આરામ માટે પણ વિશેષ વ્યવસ્થા કેમ્પમાં કરવામાં આવી છે। હરસિદ્ધિ યુવક મંડળ દર વર્ષે સેવા કેમ્પનું આયોજન કરે છે। હરસિદ્ધિ યુવક મંડળના દિનેશભાઈ, મુકેશભાઈ અને હાર્દિકભાઈ મળીને આ આયોજન કરે છે। અંકિત પરમાર, મયાન, મિતેશ, હિમાંશુ સહિત અન્ય યુવકો પણ અહીં સેવા આપી રહ્યા છે। અરવિંદભાઈ વાળા સહિતના આયોજકોએ પદયાત્રીઓને સેવા આપી છે। પદયાત્રીઓ માટે ભજીયા સહિત ચા, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કેમ્પમાં કરાઈ છે। તો પગપાળા યાત્રિકો ડાકોર પહોંચી રહ્યા છે ત્યારે વિવિધ સેવા કેમ્પો દ્વારા પદયાત્રીઓ માટે ચા નાસ્તાની, જમવાની અને આરામ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે। ત્યારે આ કેમ્પ દ્વારા પણ પદયાત્રીઓ માટે ભજીયા અને ચાની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે જ આરામ કરવા માટેની પણ આ કેમ્પમાં વ્યવસ્થા છે। ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ પહોંચી રહ્યા છે પગપાળા। ત્યારે તમામ પગપાળા યાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન ઠેર ઠેર આ રૂટ પર જોવા મળી રહ્યું છે। હરસિદ્ધિ યુવક મંડળ પણ દર વર્ષે સેવા કેમ્પનું આયોજન કરે છે। હરસિદ્ધિ યુવક મંડળના દિનેશભાઈ, મુકેશભાઈ અને હાર્દિકભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ડાકોર જતા તમામ પદયાત્રીઓ માટે સેવા અપાઈ રહી છે।